लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजुवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथ मुख्यम् श्रीरामदूतम् शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर श्री राम जय राम जय जय राम। 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 जय जय राम।
राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय 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 जय राम राजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवौ सो दशरथ अजिर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुग पद कमल मनावं जासु कृपा निर्मल मति पावं महावीर बीनवं हनुमाना राम जासु जस आप बखाना प्रणवं
ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचाप धर कुंद इंदु समदेह उमारमन करुणा अयन जाहि दीन परनेह करऊ कृपा मर्दन नयन सिय राम मैं सब जग जानी सिय राम मैं सब जग जानी करऊं प्रणाम जोरी जुग पानी श्री रामचंद्र कृपालु
नंद आनंद अंग कौशल श्री रामचंद्र इति वदति तुलसी दास शंकर शेष मुनि मम हृदय कंज निवास कुरु कामादि श्री रामचंद्र कृपालु भज मन नव कंज लोचन कंज मुख कर श्री श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनउँ रघुवर विमल जस जो दायक फल चारि श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनउँ रघुबर विमल जस जो दायक फल चारि मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल भवन अमंगल हारी मंगल भवन द्रवहु सुदशरथ अजीर बिहारी द्रवहु सुदशरथ अजीर बिहारी द्रवहु
હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ જય જય કૃપા કરો ગુરુ દેવ કી નાઈ કૃપા કરો ગુરુ દેવ કી નાઈ કૃપા કરો ગુરુ દેવ કી નાઈ જય 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 હનુમાન ગોસાઈ જય જય મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ મંગલ ભવન અમંગલ હારી મંગલ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રામકથાના ચોથા દિવસે આપ સૌ શ્રોતા ભાઈ બહેનો ને વ્યાસપીઠથી મારા જય સિયારામ. કાલે આપણે ચર્ચા કરી ભગવાન શિવ પરણવા માટે દેવતાઓની સમક્ષ પરમાત્મા રામની આજ્ઞાથી હા પાડી દે છે. ખરેખર એમાં સ્વાર્થ તો દેવોનો જ હતો, કેમ કે દેવોને તારકાસુરનો ત્રાસ હતો. હવે શિવજીનું લગ્ન થાય, શિવજીના ઘરમાં પુત્રનો જન્મ થાય અને શિવજીના ઘરમાં પુત્રને જન્મ થાય, એ પુત્ર તારકાસુરને મારે અને દેવોનો જે દુઃખ છે, ત્રાસ છે, એ દૂર થાય. કામદેવે શિવની સમાધિ ભંગ કરી છે. બધા દેવો શિવના સમક્ષ આવી બહુ પ્રશંસા કરે, એ ચર્ચા કાલે આપણે કરી. શિવજીએ લગ્ન માટે હા પાડી દીધી. સપ્ત ઋષિઓ આવ્યા. બ્રહ્માજીએ લગ્નપત્ર તૈયાર કરીને ઋષિઓને હિમાલયના ભવન મોકલ્યા છે. હિમાચલને ત્યાં પાર્વતીના લગ્ન માટેની બધી તૈયારીઓ શરૂ થાય છે. બહુ આનંદ છે. બીજી બાજુ શિવજીની જાનમાં જવા માટે લોકો હવે તૈયાર થાય છે. પણ દેવોનું સ્વાર્થ તમે જુઓ. જેનું લગ્ન છે, જે પરણવા જાય છે, એ વરરાજાને કોઈ તૈયાર કરતું નથી. બધા દેવો પોતપોતાના શરીરને, પોતપોતાની દેવીઓને, પોતપોતાના વિમાનોને સજાવે છે. નહીતર એ લોકોનું કર્તવ્ય હતું કે ખરેખર એ જાણે છે શિવને કોઈ નથી, અજન્મા તત્વ છે. એને માત પિતા નથી, કોઈ ભાઈ ભગની નથી, કોઈ સગાવાળું નથી. એટલે એની તૈયારીની જવાબદારી દેવોએ લેવી જોઈતી હતી. પણ દેવો કેવા સ્વાર્થી, પોતપોતાની તૈયારી કરે છે. શિવજીને એમ થયું કે લગ્ન મારું, અને તૈયારી એ લોકો કરે છે. તો શિવજીનો જે શૃંગાર હતો
શિવજીના જે અમુક મુખ્ય ગણો જે છે શિવજીના, નંદી, ભૃંગી ઇત્યાદિ, એ બધા શિવગણ શિવજીનો શૃંગાર કરે છે. અને ગણો તો એની બુદ્ધિ અનુકૂળ શૃંગાર કરે, જેવી બુદ્ધિ એવો શૃંગાર. એક ગણ આવ્યો, એને જોયું કે શિવજીની જે જટા છે એ થોડીક ફેલાની છે. એ જટાને સરખી કરીને એ ગણે એક આ જટાઓનો મુગટ બનાવી દીધો, એટલે સરખી કરી દીધી. બીજો ગણ આવ્યો, એને એ જટાની ઉપર એક સાપ લઈને, એક સર્પ લઈને એ એકદમ મુગટ મોર બનાવી દીધું. ત્રીજો ગણ આવ્યો, એ હવે યજ્ઞોપવીતની જગ્યાએ પણ સર્પ લપેટે છે. ચોથો ગણ આવ્યો, એ દોડો શમશાનમાં જાય છે, શમશાનથી તાજી વિભૂતિ લઈને આવ્યો અને શિવજીના શરીરમાં લેપ કરે છે. ચોથો ગણ આવ્યો, મર્યાદાના માટે થોડુંક જ એકદમ મૃગચર્મ જે હતું એ થોડાક કટી ભાગમાં શિવજીને એકદમ પહેરાવી, એવી રીતે શિવજીનો શૃંગાર થાય છે. આ જગતનો પ્રથમ દુલ્હા છે કે એવો શૃંગાર કરીને પરણવા ગયો હોય. ગોસ્વામીજી કહે છે, સંતોએ બહુ સુંદર ભાવ કર્યો છે. શિવજીના આ શૃંગાર પાછળ પણ બહુ અદ્ભુત ભાવ છે. શિવજી જગતને સંદેશ આપે છે આ શૃંગારના માધ્યમથી કે હે જીવ, હું શિવ છું, સાક્ષાત પરમાત્મા છું, ત્રિલોકી નાથ છું. હું પરણવા જાઉં છું, તો તમે પણ પરણવા જાઓ, લગ્ન કરો, કઈ વાંધો નથી. પણ એક વાતનો ખ્યાલ રાખજો, આ જે શરીર છે આ શરીર કાયમી નથી. આ શરીર એક દિવસ ભસ્મીભૂત થવાનો છે. શિવજી પોતાના દેહમાં, અંગમાં વિભૂતિ લગાડે છે, ભસ્મ લગાડે છે. આ સંદેશ આપે છે કે શરીરમાં અધિક આસક્ત ના બનજો, કેમ કે આ કાયા જે છે આ શાશ્વત નથી, કાયમી નથી. શરીર નાશવંત છે. નાશવંતતાનો બોધ આપ્યો છે. મોટા ભાગે સંસારનો કોઈ પણ જીવ પરણવા જાય તો શરીરમાં હળદર ને ઉબટન આવું કંઈ લગાડે છે. શિવ જ્યારે પરણવાની તૈયારીમાં હવે જાય છે, શિવ ભસ્મનો લેપ કરે છે. શાસ્ત્રોમાં એમ ચર્ચા આવી, હળદર જે છે એ કામવર્ધક છે અને ભસ્મ જે છે એ કામનાશકનો પ્રતીક છે. શિવજી જગતને આ સૂચના આપે છે કે હું પરણવા જાઉં, પણ મારો લક્ષ્ય કામના નથી. હે જીવ, તું પરણવા જા, તું લગ્ન કર, તું સંસારને અપના, પણ ખ્યાલ રાખજે આ શરીર એક દિવસ ભસ્મ થવાનો છે. આ શરીર નાશવંત છે. આ શરીરમાં વધારે કેન્દ્રિત ના થજો, નહીતર જીવન બગડશે. અને ખરેખર વાત સાચી છે. આ શરીર કોનું રહ્યું છે આ સંસારમાં? આ જીવનની યાત્રા તો માત્ર કોઈનું જન્મ થાય પછી છેલ્લે મૃત્યુ થાય એના વચ્ચેની એક યાત્રા માત્ર છે. બાકી આ શરીર સુખમાં શું રાખ્યું છે? બાળપણ આવે તો કેટલું સુંદર લાગે છે બાળપણું. યુવાનીમાં જીવ કેવો સુંદર લાગે છે, પણ એક અવસ્થા આવે છે, શરીરનો ધર્મ છે, શરીર કાયમી નથી રહેતું. વૃદ્ધ અવસ્થા આવે છે ત્યારે કેટલાક રોગોથી જીવ પીડિત થાય છે, છેલ્લે શરીર નાશ પામે છે. આ શરીરનો શું ભરોસો છે? એટલે કવિએ બહુ સુંદર કીધું છે, ક્યા ભરોસા હૈ इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या
શિવજી સૂચના આપે છે, લગ્ન કરવા જાઓ પણ આ શરીરમાં કેન્દ્રિત ના થજો, કેમ કે શરીર નાશવંત છે, એક દી શરીર તો જશે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. वो साथ देती नहीं ये किसी का, साथ देती नहीं किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. ओ क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. બહુ સુંદર શબ્દો છે. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते. क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. भला क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. तो पानी केरा बुदबुदा असमानुष की जात, देखत ही छिप जाएगी ज्यों तारा पर भात. आया है सो जाएगा राजा रंक फकीर, कैंक सिंहासन चढ़ी चले, को बांधे जंजीर. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. वो साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. ओ क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. दुनिया है हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी. दुनिया है हकीकत पुरानी, पुरानी दुनिया है. हकीकत पुरानी. चल के रुकना है इसकी रवानी, चल के रुकना है, इसकी रवानी. चल के रुकना है इसकी रवानी. चल के रुकना है इसकी तो नाम रह जाएगा आदमी का, नाम रह जाएगा आदमी का. भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा.
माटी का है पुतला, एक दिन माटी में मिल जाएगा। चिता की वो भड़कती आग पर तेरा तन बदन जल जाएगा। न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा। रहेगा सिर्फ नाम मालिक का, आखिर सब ही फना होगा, आखिर सब ही फना होगा। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। वो साथ देती नहीं है किसी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं है किसी का। साथ देती नहीं ये किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है, इस जिंदगी का। क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा है इस जिंदगी का। ओ क्या भरोसा है इस जिंदगी